ગુજરાતમાં ટોચથી લઈ તળિયા સુધી ભાજપની સરકાર છે અને એટલે જ આજે આમ જનતા પીડાય છે। આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને ભાજપની ભ્રષ્ટાચારી શાસનથી મુક્ત કરાવશે તેવું નિવેદન આપતા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી હમણાં હું માળિયા મિયાણા ગયો તો મોરબી સાહેબ 3 મહિના સુધી ન્યાય આવડું પાણી પીર્યું હોય અને મેં કીધું કોને ચૂંટો કે ધારાસભ્ય ભાજપનો, સાંસદ ભાજપનો, જિલ્લા પંચાયત ભાજપની, તાલુકા પંચાયત ભાજપની, સરપંચ ભાજપનો। મેં કીધું હવે રહ્યું શું અમારી પાસે બાબાજીનો ઠુલો। છતાં મેં કીધું ચિંતા કરવાની જરૂર નથી, 2 વર્ષ પછી આ મર્દના ફાડિયાઓ વિધાનસભામાં આવે છે। ભાજપને જેટલી તાકાત હોય એટલી લડી લો મિત્રો, તમારો સાથ હશે। એક ગામે જો યુવાનો તૈયાર થશે, વડીલો તૈયાર થશે અને ગામે ગામ જો વિસાવદર વાળી કરીશું તો હું આપને કહું છું કે હવે આવેદનો, રજૂઆતો, પદયાત્રાઓ અહીંયાથી રામાપીર, જય રામાપીર કરી નાખો। હવે માત્ર એક જ વાત કરવાની, સત્તા લાવવાની છે અને અમે જ ગેરના જ લોકો સત્તા લાવીશું, ગેરના જ લોકો ફંડ નક્કી કરશે, ગેરના જ લોકો કામ કરશે અને ઊંધી રકાબી ને સીધી રકાબી પણ તમારે જ કરવાની છે મિત્રો 2 વર્ષ પછી। આજે વ્યવસ્થા શું થાય છે ખબર છે? આપણે ગુલામી માનસિકતા ધરાવીએ છીએ। ગમે ત્યાં જાઓ, સાહેબ આવ્યા, તલાટી તો કે સાહેબ, મામલતદાર તો કે સાહેબ, પ્રાંત તો કે સાહેબ, પીએસઆઈ તો કે સાહેબ, કોન્સ્ટેબલ તો કે સાહેબ। સાહેબ આપણે વર્ષોથી ગુલામી કરી છે। 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યા, મુગલોએ રાજ કર્યા, ડચોએ રાજ કર્યા, ફિરંગીઓએ રાજ કર્યા, ક્યારે આઝાદ રહ્યા જ નથી અને અત્યારે ભાજપ પડા રાજ કરી રહ્યા છે અને કેવા ડરાવે। જાઓ જો પ્રશ્ન પૂછો તો બેને અને એમાં ખબર પડે કે ભાજપ બદનામ થાય એટલે હારા કોંગ્રેસ વાળાને ફોન કરે, અલા હે કોડાઓ તમારી અમે વિસાવદરમાં બેની જોઈ લીધી માસિયાઈઓની, સાચું કે નહીં? પણ મિત્રો ચિંતા કોઈએ કરવાની જરૂર નથી। મારે ખાલી છેલ્લે એટલું જ કહેવું છે કે હમણાં સાગરભાઈ બધાએ કીધું, ગોપાલભાઈ, આપણે ખેડૂત બનવાનું છે। કયા સમાજમાંથી આવો તો ખેડૂત સમાજમાંથી, કયા સમાજમાંથી આવો તો મજૂર સમાજમાંથી, કયા સમાજમાંથી આવો તો મહિલા સમાજમાંથી, કયા સમાજમાંથી આવો તો શ્રમિક સમાજમાંથી, કયા સમાજમાંથી આવો તો ભાગ્યા સમાજમાંથી। આ રીતે ત્યારે કરશો ને એટલે જ્ઞાતિની તેતરો કામ નહીં કરે આપણી પાસે।